તો હાલો મિત્રો, તો તમારા બધાનું આજના બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। ગયા વર્ષે એક વિડીયો બનાવ્યો તો મેં। અમારા ગામ છે, અહીંયા એક જંગલ જેવું છે, આ ધાર અમારી અહીંયા એક મંદિર મળ્યું હતું। એક ભાઈબંધે કીધું હતું કે આ મંદિર છે એક, કોઈ મંદિર જોયું નહોતું, પણ પહેલી વાર ગયો, પછી મેં ગોયતું મંદિર માન મળ્યું અને પછી વિડીયો બનાવ્યો હતો। તો આ વર્ષે આવો ટાઈમ હતો ચોમાસાનો, ત્યારે વરસાદ એવું હતું, તો આ વર્ષે પાછો જાઉં છું દર્શન કરવા માટે। આજે ખાલી દર્શન કરવાના છે અને મને તો જેવું તો યાદ છે મને, અને કારણ કે ભૂલાઈ તો ગયું છે, જંગલ બહુ થઈ ગયું છે, કઈ જગ્યાએ છે એ ગોતવાનું છે। તો મિત્રો વિડીયોમાં બની રહેજો, તમને ખૂબ મજા આવશે। અત્યારે ઊભો છો અમારા ગામના તળાવે, અને તળાવથી હજી તો ઘણું દૂર છે મંદિર। તો સામે દેખાય પહાડ, અહીંયાથી આગળ મંદિર છે, એની 2-3 પહાડ વટીને મંદિર છે। તો મિત્રો ચાલો ત્યાં દર્શન કરવા જઈએ। બસ ભગવાન માતાજી આજે ન રાખે, કારણ કે તો જોખમ વાળું છે। એનું કારણ છે કે જંગલ જેવું છે, અહીંયા જંગલી પ્રાણી પણ હોય, કારણ કે વચમાં દીપડો ને એવું હતું અમારે, કે દીપડો આવ્યો હતો ને એવું બધું, એટલે પણ તો ચાલો મિત્રો તો એ જઈએ તો ખરા, દર્શન કરતા આવીએ આપણે। અને ઓમ મજા આવે છે, કારણ કે વરસાદ થઈ ગયો છે, વાતાવરણ થઈ ગયું છે મસ્ત, લીલુંછમ થઈ ગયું છે બધી બાજુ, અને વાતાવરણ સારું છે। અત્યારે તો કંઈ વરસાદ જેવું લાગતું નથી કે વરસાદ આવે એવું, ખાલી વાદળ એવું છે ખાલી। ઓકે, તો ચાલો મિત્રો વિડીયો બનાવજો, ખૂબ મજા આવશે। તો મિત્રો અત્યારે પહોંચ્યો છું અમારા ગામના બીજા તળાવે। આ પેલું તળાવ ના બીજું તળાવ, અહીંયા બાઇક પર છે અમારા, આ બાઇક હશે ભળવાર ભાઈઓનું। અહીંયા આવ્યા છે ગાયો ચરાવવા માટે, સાથે લીધી છે માળા। મેં તો તુલસીની માળા પર હારે કરતો જાઉં, બે કામ થાય આપણે। તો મિત્રો અત્યારે આવ્યો છું જ્યાં શિવલિંગની સ્થાપના કરું છું, આ વર્ષે કરવાની છે શ્રાવણ મહિનામાં। હવે બસ જાજી વાર નથી, 4 તારીખે શ્રાવણ મહિનો બેસી જાય છે, તો એ જગ્યા આવી છે। તો મિત્રો બતાવી દો જરાક, તો આ એ જગ્યા છે, અહીંયા આપણે શિવલિંગની સ્થાપના કરશું અને આખો શ્રાવણ મહિનો પૂજા કરવાની છે શંકર ભગવાનની। તો આ જગ્યા થોડી સાફ કરવાની બાકી છે, તો બસ 1-2 દિવસમાં સાફ બધું કરીને અને આપણે જવાનું છે એ સામે હે પહાડ, અહીંયા જવાનું છે। આ તો રસ્તામાં જગ્યા આવે છે, તો મેં લાવો તમને બતાવી દઉં। તો ચાલો મિત્રો ફટાફટ નીકળીએ આપણે। તો મિત્રો અહીંયા જવાના આમ તો 2 રસ્તા છે, એક તો આપણે આ ધારમાંથી જ જવાય, અને એક આ રસ્તો છે। એમ તો આમ તો બાઇક હાલે એવું છે અહીંયા, તો આપણે અડધે લગી તો અહીંયા રસ્તો હાલશે આવડવા, જે આપણે મંદિર જાય છે ગત્રામાનું મંદિર છે, અને જે ખોડિયારમાંનું મંદિર છે ત્યાં લગી તો રસ્તા છે। પછી આપણે અહીંયાથી આગળ જવાનું છે, અહીંયા થોડુંક જંગલ વિસ્તાર જેવું, અહીંયા કે રસ્તો નથી, તો અત્યારે આપણે જઈએ આ કેડી હાલે જાય, તો આપણે ધાર ચડવી નહીં ને બધી આ ચોમાસામાં રસ્તો આ બધા ખડ થઈ ગયા હોય, બધા ઝાડ ઉગી ગયા હોય, મોટા થઈ ગયા હોય, તો રસ્તા પણ નાના રસ્તા હોય એ તો દેખાય જ નહીં આપણને। આ તો રસ્તો મોટો છે એટલે આપણને દેખાશે આપણને। તો ચાલો મિત્રો ધીમે ધીમે હાલે જાય। બાકી તમે લોકેશન જુઓ, કેવું મસ્ત લોકેશન થઈ ગયું અહીંયા। ચોમાસામાં બાકી લોકેશન જગ્યા થઈ જાય મસ્ત, બાકી જંગલ છે, મજા જ આવ્યા રાખે। તો મિત્રો પહોંચી ગયો છું રસ્તા ઉપર, મેન રસ્તા ઉપર। આ રસ્તો છે એ જાય છે ગત્રામાના મંદિરે, અને આમથી આવે છે વાંકાને। સામે તમને આગળ તમને બોર્ડ દેખાય છે, અહીંયાથી રસ્તો આ જાય છે ખોડિયારમાંના મંદિરે, આ સાઈડ ખોડિયારનું મંદિર છે। તો આ રસ્તો વાંકાનેથી આવે, અને હું આવ્યો છું યા રસ્તે આવ્યો છું, અમારા ગામથી નજીક થાય, તો શોર્ટકટ રસ્તો હતો। તો હવે જવાનું ઉપર આપણે, ઉપરથી હજી એક રસ્તો પડશે જે આડો, જ્યાં કેરી બેરી કાંઈ છે નહીં, હજી તો છે કેરી ને એવું, તો તાલાકી આપણે આ રસ્તા ચાલે જાય, પછી તમને જે આગળ બતાવું। વિડીયોમાં બની રહેજો, ખૂબ મજા આવશે તમને મિત્રો। મિત્રો તમે જ્યાં લોકેશન જુઓ, અહીંથી કેવું લોકેશન લાગે છે, ઓહો તમે જ્યાં જો તો ખરો મિત્રો, કેવું મસ્ત લાગે છે, આખું લીલુંછમ થઈ ગયું છે ને હવે। સામે દેખાય એ ખોડિયારમાંનું મંદિર છે, તમે વ્હાઈટ દેખાય જરાક, તમે જંગલ તો જુઓ। હા ભાઈ જાઉં છું ઉપર હજી, તો ચાલો જી હાલે જાય ઉપર। તો મિત્રો મને જેવું તો યાદ છે ત્યાં લાગી કે મારા ખ્યાલ મુજબ એ મંદિર છે ને, આ દેખાય તમને વચ્ચે જંગલ જેવું વચ્ચે એટલામાં ક્યાંક મંદિર છે એવું આપણે જવાનું છે નહીં। સામે ખોડિયારમાંનું મંદિર દેખાય છે, અરસો જે છે ગત્રામાના મંદિર એ દેખાય છે, આ મંદિર છે
નિશાની કઈ છે નહીં, આપણે ગોતવાનું છે. ચાલો, જેવું તો મને યાદ છે ખાલી કે એ જગ્યા ઉપર કંઈક છે નીચે એમ. ચાલો જઈએ આપણે અહીંયા. તો મિત્રો આપણે ઉપર આવી ગયા છીએ. ત્યાંથી બે રસ્તા આપણે છે. એક રસ્તો જાય છે ગાત્રા માતાજીના મંદિર તરફ અને બીજો રસ્તો જાય છે જ્યાં આપણે જવાનું છે મંદિરે એ તરફ. તો અને ખ્યાલ તમે કંઈક આવો તો સા ઉપર આવી જાઓ એટલે આ રસ્તો જાય છે ગાત્રા માતાજી મંદિર. સામે જ દેખાય ગાત્રા માતાજી મંદિર. તમે જરાક ધા ઉતરો એટલે સામે જ મંદિર છે જ્યાં બોર્ડ પર મારેલું છે. તમે ખાલી ધા ઉતરો એટલે સામે તમને દેખાય મંદિર. અહીંયા મંદિર છે ગાત્રા માતાજીનું અને આ રસ્તો જાય છે જ્યાં આપણે જવાનું છે મંદિર તરફ એક તરફ. પણ અહીંયાથી મને હે ને ભૂલાઈ ગયું છે નીચે કઈ સાઈડ વળવાનું હોય ખબર પડતી કઈ. હવે કેવી કઈ છે નહીં અને આમ તો ગયો હતો પણ ભૂલો પડ્યો તો. મિત્રો આમાં કે અંદર કે મંદિર છે આ સાઈડ નીચે કે આટલામાં કે મને ખાસ યાદ નથી. તો આપણે ધીમે ધીમે હેલે તો જાય. કેડી જો મિત્રો મોર. મિત્રો ગરમી તો જો મચ્છરી એટલા બધા છે અહીંયા મચ્છરિયા અને ગરમી આખો પલળી ગયું ગરમીનો. તો ચાલો મિત્રો હવે દર્શન થઈ ગયા છે. હવે ગરબત જઈએ. હવે આ રસ્તે જાઓ આ રસ્તે જાઓ અહીંથી વહી જાઓ. અહીંથી વધી રસ્તો ક્યાં નીકળે ખબર નહીં આપણને. તો ચાલો મિત્રો જઈએ ઘર બાજુ. તો મિત્રો આપણે હજી અહીંયા ગાત્રા માતા મંદિરે ગાત્રા માતાજી મંદિરે એક તાવો કરવાનો છે. ત્યાં આપણને જમવાનું પણ રાખશું. ભાઈબંધ દોસ્તો બધા આવશે. તો મંદિર છે આપણે અહીંયા પણ એક વિડીયો બનાવશું મસ્તીનો. અને થોડી મને મંદિરે પણ જઈશું. આ વર્ષે ગયા નથી કે વાર પણ જશું ખરા. તો એમનો વિડીયો પણ આવશે તો જરૂર જોઈ લેજો. તમને ખૂબ ગમશે. તો મિત્રો આપણે ધીમે ધીમે વહેતા જઈએ. મિત્રો મોર હાય. મિત્રો ઘણા બધા મોર છે પણ મોર પણ છે આપણે નીચે જવાનું છે આટલામાં ક્યાંક. કેળી કઈ છે નહીં. આપણે જ્યાં રસ્તો દેખાય ત્યાં જવાનું. આહા તો ગરમી પણ છે મિત્રો. મિત્રો આપણે આવી ગયા છે આ જગ્યા ઉપર. હવે નીચે છે કે આ સાઈડ ખબર નથી. કેમ ચાય તો ખરાબ આગળ હજી ખ્યાલ આપણને આવે. ધીમે ધીમે લે જાય. આ પતંગ ગયા પીડી દાવ. એ છોકરાઓ બતાવો કેટલા બધા પતંગ ગયા ઉડે. તીતલી ગયા પતંગ ગયા તીતલી. કેવું છે અંદર જેવું મિત્રો. કેટલા બધા મોર બોલે આમથી. એક મિત્ર મને જેવતી મને આટલા કે વચ્ચે આટલા કે છે લગભગ. કારણ કે ગયા વર્ષે હું આવ્યો હતો ને ત્યારે તો વાત જવા દો એટલો ફૂલો પડ્યો. આમ ગયો આમ ગયો આમ ગયો આમ ગયો પછી ઠેઠ પહોંચ્યો ને ઠેઠ મંદિર મળ્યું મને. મિત્રો અહીંયા પહોંચ્યા છીએ આપણે. એવું હજી આપણે જવાનું છે સાવ નીચે જવાનું છે સાવ આપણે. હવે આપણે તો જાય છે આમ નામ ખરમાં દેખાતું નથી કઈ. અંદર કઈ રીતના જવું હવે.
કેડી કેડી હાલે તો જાય એટલે આ માથામાં શું આવે જંગલમાં આવું થયો મિત્રો ક્યાંથી માથામાં શું આવે ખબર નથી આટલામાં ટૂંકમાં કંઈક મંદિર છે આટલામાં આપણે જાય ધીમે ધીમે નીચે તો થોડો ખ્યાલ આવે કે કઈ સાઈડ મંદિર છે ખ્યાલ છે જાઉં આમાં ક્યાં ઉતરવું જાઉં નીચે તો હવે આ સાઈડ જાય ધીમે ધીમે અહીંયા ઉતરે એવું છે અંદર ઉતરવું પડશે ને આપણે ઓહો મિત્રો ઉતરીને ખીશું ક્યાં ધીમે હેલ જાય ઉતરવું તો પડશે એ તો ખબર ના પડે કે લપસી પડી જાય એવું હવે શું છોટી ગઈ બધું મંદિર મંદિર તમે તો તમે ક્યાંક ખાલા જરાક એકદમ ખ્યાલ આવે છે કે ક્યાં મામા મંદિર છે ના છે મંદિર હું ગયા વર્ષ આવેલો હું મેં જોયેલું ધીમે ધીમે હાલતો જાય તો ખ્યાલ આવે પગ કેમ કો ખબર પડતી કે એમાં ધીમે ધીમે ભગવાન ભગવાન કરતા એટલે હા ભાઈ ચોઈ થોડલો મને મિત્રો અહીંયા પગ દીધો તો થોડલા માથે હોય કાંટા કરી ગયો ને થોડાક ખબર પડે એટલે મૂકી દે ભાઈ હા મિત્રો કેટલું ઊંચું ખડ એમ મારે જેટલું ખડ થોડું ખરા હે ને મારે જેટલું મારે છે ને મોટું ઓહો મિત્રો આટલા કે મંદિર છે તો ખરા ક્યાં ગુસ્સા મિત્રો કાંઈ ખબર ન પડતી મને તો જરાક પણ કઈ દેખાતું નથી મને કઈ સાઈડ મંદિર મચ્છર ઘૂમ ઘૂમ કામ ન કરે હવે આમ જાઉં કે આમ જાઉં મિત્રો જો ક્યાં હાલે એવું છે આમાં હાવ નમી નમી નીચે હાલવું પડે એવું છે બેઠા બેઠા થઈ છે બે વખત વિડીયો જોયા બે વખત વિડીયો ઉતાર્યો જોયો થારું કા તો ખેલા પણ આવે મેં કઈ જોયું નહીં ટાવર આવતો નથી કઈ નેટવર્ક આવશે નહીં એ બધી શું પેલા થોડા આમાં ક્યાં હાલું મારે નીચે જમીન પર ચાલે એવું છે
ઓહો, સારું બૂટ પહેરીને આવ્યો. બૂટ ન પહેરે તો કાંટા કાંટા કરી જાય. હે કઈ બાજુ જાઉં? આમ જાઉં કે આમ જાઉં? હાલો ને મિત્રો, પેલું હતું કઈ મિત્રો, અહીંયા કઈ જંગલી પ્રાણી નું થયું હતું કે આ રસ્તો જંગલી પ્રાણી જોઉં તમે. હવે નીચે રસ્તા આવે બધી રસ્તા એને કરેલા. મિત્રો કઈ ખબર પડતી કઈ બાજુ જાઉં. એક કામ કરું, બીજું થોડું બહાર વહી જવું. ખ્યાલ આવે આપણને. હા તો કરી ખબર નથી પડતી. ઓહો, ખરેખર મોટું રસું દેખાયું લાગશે. આપણે કામ કરી પાછા ઉપર ચડી જઈએ આપણે. કઈ બાર રસ્તો છે એમ ઊંધા કરી ગયા આપણે. તો ઉપર ચડી જાવ વ્યવસ્થિત. ઉપર આપણે આવતા રહ્યા. મિત્રો, અત્યારે તો હાવ નીચે આવતો રહ્યો હું. અહીંયા આપણે ગોતા હતા આ મંદિર. આપણને મળ્યું નહીં. હવે ચાલ જોઉં છું થાય. સર આવે જોઈ લઉં એ દાદા કદાચ મને. બાકી તો 9% આટલામાં જ છે મંદિર. કઈ વાંધો પેલા આપણે આવે જ. આછા તો જોઈ તો લે પેલા, તમને ખ્યાલ તો પણ આવે. તો મિત્રો, મંદિર તો મને મળતું નહોતું, પણ મેં ગયા વર્ષમાં વિડીયો જોયું અત્યારે. એમાં નિશાની મેં હતું કે ખીજડા હે બે ખીજડા છે નિશાની. ખીજડો નિશાની છે, આપણે ખીજડો ગોતવાનો છે. તો ઉપર વહી જાવ, પછી અહીંયાથી આપણને ખ્યાલ આવે કે આ સાઈડ કઈ સાઈડ ખીજડો છે. એ પણ પછી આપણે નીચે ઉતરશું. બાકી ઓમ તો અહીંયા મને એવું લાગતું નથી, કારણ કે રસ્તો છે પણ હલાવ્યો નથી ને કાંઈ નહીં. પેલા તો ઉપર વહી જઈશું આપણે. ઉપર જઈને જોવી અને જે દેખાય ખીજડો એટલે ખીજડાની ઝાડ, ખીજડાનું ઝાડ એ સાઈડ આપણે નીચે ઉતરવાનું છે. તો મિત્રો, ખીજડા તો 2 વૃક્ષ દેખાય છે. વૃક્ષ એક અહીંયા રહ્યો એ, અને એક છે અહીંયા. તો ચાલો જઈએ હવે નીચે.
तकलीफ तो मोटी ज है कि उतरू क्या चाहिए पहला हले के हेड नीचे हले उसी भूला पड़े उसी है पास रस्तो मिली जाए तो वांधो ना था मेरी जो तो आदमी से कहते हैं हाँ हाँ सो ओहो ये माताजी तो मित्रों माताजी कृपा थई અને આપણે મંદિર મળી ગયું છે તો મિત્રો માતાજી કૃપાથી આપણને મંદિર તો મળી ગયું આ રહ્યું મંદિર હે માતાજી ओ आ रस्ते तो मैं तो आ वर्षों जो क्यों रस्तो है मैं तो पहला है दर्शन कर लो पहला तो मित्रों माताजी की कृपा थई અને મંદિર મળી ગયું બાકી તમે જોયું આપણે કેટલું ફેરાઈને ક્યાં ક્યાં ગયા ગયા તો એ મંદિર નો મળે બાકી તમને મળે નહીં માતાજીની કૃપા હોય તો જ મળે બાકી તો મિત્રો જો ગયા વર્ષે આપણે આવ્યા હતા ત્યારે પણ આજે મંદિર તમે મિત્રો તમે આ જો મિત્રો આ માતાજીની આ માતાજી ક્યાં માતાજી ખબર નથી આપણને કાંઈ અને આ ચામુંડા મારી છબી છે અહીંયા મિત્રો આ સમજો આ ફૂલ તો મિત્રો કાંઈ કોઈક આવે છે અત્યારે જ ફૂલ છે કે આ પછી તો 2-3 દિવસ નહીં થાય લો ગયા વર્ષે પણ આપણે ત્યારે પણ ફૂલ હતા અહીંયા અને આ વર્ષે પણ અહીંયા ફૂલ છે તો મિત્રો આ મંદિર આપણે દર્શન કરવા આવવાનું હતું તો આ ત્રિશુલ આ ધજા આના રીતના મંદિર છે આ એક વૃક્ષ છે એના આધાર પર આપણે મંદિર મળે નિશાન રૂપે બાકી આ તાવો કરવાના પણ અહીંયા રાખેલા છે પેલ્યું તો મિત્રો મજા આવી ગઈ માતાજીના દર્શન થઈ ગયા થોડીક વાર તો મને એવું લાગ્યું કે કદાચ નહીં મળે કારણ કે આ બધું આપણે આવી ગયા અને અહીંયા રસ્તો હતો નહીં મળતો હતો માતાજીની કૃપા થઈ મંદિર મળી તો ગયું આપણને અને દર્શન પણ થઈ ગયા તો મિત્રો આ મંદિર તમને ખ્યાલ હોય તો કેજો આ મંદિર કોને અહીંયા માતાજી બેહાર્યા છે ને આ મંદિરે કોણ આવે છે જેને ખબર હોય એ જરૂર કોમેન્ટમાં કહેજો મને બીજા લોકોને પણ ખ્યાલ આવે સાધુ પેલ્યું આ દીવા કરવા માટે અગરબત્તી ગ્લાસ આ તો મને આસન લાગે બેસવા માટે એ તો ઘણું જો ખરા હળી ગયું હોય આડું તો જો ખરી જાય ઘણા વર્ષો જૂનું છે આવડું આ ધજા તો છે નવી લાગે છે બહુ ટાઈમ નથી હજી ધજાનો શ્રીફળ કોક વધારું છે આ બહુ જૂનું આ તાજું શ્રીફળનું છે બહુ ટાઈમ નથી આ જૂના એટલે ફૂલ તો તમને ખ્યાલ આવી જાય કે તો તમે કોઈ આવેલું છે અહીંયા કઈ જગ્યા મિત્રો
કેવી જગ્યા ઉપર મંદિર આવે છે બોલો. જેને મંદિર માતાની સ્થાપના કરી છે કેવું વિચાર્યું છે આવી જગ્યા ગોતી. પહેલા તો આ તમે જુઓ, આ રસ્તો છે. હવે તમે વિચાર કરો આ રસ્તો કેવો લાગે તમને. અહીંથી સિંહ હે, વાઘ હે, દીપડા હે, જંગલી એને ઉપર એનો રસ્તો સ્પેશિયલ લાગે આપણને હાલવા માટે. પણ આજ લગી અહીંયા કોઈ જોયું નથી મિત્રો કે અહીંયા કોણ આવે છે. રૂબરૂ કોઈને જ જોયું આ જગ્યા પર આવી. હું માનું કે હું અહીંયા આવ્યો ત્યારે અને મેં કોઈને જોયા હોય કે અહીંયા કોણ બેઠું છે, કોણ આવે છે પૂજા કરવા. બાકી અમુક વાતો કરે છે એક ભાઈ આવે છે, પણ પાકું ખબર નથી આપણને કોઈને જી, એટલે પાકું આપણે કહેવાય નહીં. મિત્રો તમે મંદિર જો દર્શન કરી લ્યો તો વ્યવસ્થિત બતાવી દઉં. મિત્રો જો આ મંદિર છે માતાજીનું. તમે ક્યાંક અહીંયા આવો તો દર્શન કરવા આવજો, પણ જોખમ જોતું છે જો મિત્રો. અહીંયા રસ્તો તમે જુઓ. તો આ રીતના મંદિર છે માતાજીનું. તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. મંદિરનો તમને ખ્યાલ હોય મંદિર શેનું છે અને કોણ આવે છે તો કમેન્ટમાં જરૂર કહેજો. તો મિત્રો ચાલો હવે જાઉં ઘર બાજુ. દર્શન થઈ ગયા છે માતાજીના, તો હવે ઘરે જઈએ. તો બધાને બધાને જય માતાજી. તો મિત્રો દર્શન થઈ ગયા છે, તો હવે હું જાઉં ઘર બાજુ. તો બધાને ખૂબ ખૂબ આભાર વિડીયો જોયો એના બદલ. તો હવે મિત્રો ફરી મળીશું તમને નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રાધે કૃષ્ણ. બાય બાય.